રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભોગ બનેલ 27 હતભાગીઓને ન્યાય અપાવવા માટે અતુલ રાજાણી, મહેશ રાજપૂત, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસ કાર્યકરો આજે બપોરે 1 વાગ્યે કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને આ મામલે કમિશનરશ્રીને પત્ર પાઠવતા જણાવ્યું હતું કે તારીખ 25 મેના રોજ બનેલી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ગોઝારી ઘટનાને આગામી 25 જુલાઈએ 2 મહિના પૂર્ણ થશે, છતાં મૃતકો પીડિતોના પરિવારને આ દિવસ સુધી ન્યાય મળ્યો નથી। હાલ સુધીમાં ફક્ત અધિકારીઓની બદલી, સસ્પેન્ડ તેમજ ધરપકડ જેવી ધોરણસરની કાર્યવાહીઓ જ થઈ છે, પરંતુ તમામ કાર્યવાહી ફક્ત અધિકારીઓ અને ઇજનેરો સામે જ થઈ છે। અગ્નિકાંડ માટેની મુખ્ય જવાબદારી તો મ્યુનિસિપલ કોર્પોરેશનની જ ગણાય। આથી સ્પષ્ટ રીતે પદાધિકારીઓ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર ગણાય। અગ્નિકાંડ મામલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપરસીડ કરવામાં આવે અને દુર્ઘટના અંગેનો તટસ્થ રિપોર્ટ સરકારશ્રી સમક્ષ રજૂ કરવામાં આવે તેવી માગણી કોંગ્રેસ કાર્યકરોએ કરી હતી। આ વિશે વધુ વિગતો જણાવતા કોંગ્રેસ કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું। આજે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરશ્રીને શહેર કોંગ્રેસ તરફથી આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। ખાસ કમિશનરશ્રીને અમે એ રજૂઆત કરવામાં આવ્યા હતા કે રાજકોટ મહાનગરપાલિકા એ આપના કસ્ટોડિયન નીચે આવે છે, ત્યારે આપની જવાબદારી છે કે અહીંનો જે સાચો રિપોર્ટ હોય એ આપ લખીને મોકલો। કેમ કે અમે અત્યારે પણ કહીએ છીએ કે જ્યારે રાજકોટની જે દુઃખદ ઘટના ટીઆરપી ગેમ ઝોનની ઘટના થઈ ત્યારે રાજકોટના કમિશનરશ્રીને અહીંથી હટાવી અને આ કમિશનરને જ્યારે અહીંયા મૂકવામાં આવ્યા છે તો અમે એને વિનંતી કરવા માટે આવ્યા હતા કે આપ જ્યારે અધિકારી જે છે કે જે અહીંના સાગઠિયા જે એની પાસેથી આટલી મિલકત જ્યારે પકડાણી તો કોઈ અધિકારી છે એ એકલો આટલું કામ કરી શકે નહીં, અને આટલી બધી જ્યારે મિલકત જે સોનું છે, રોકડ છે અને સાથે સાથે જે કાગજ જે દસ્તાવેજો છે એ પણ મળી આવ્યા છે, ત્યારે આમાં ક્યાંક ને ક્યાંક શાસકોનો પણ અંદર એમાં હાથ પણ છે। ત્યારે કયા આમાં પૂર્વ કોર્પોરેટર હોય કે ચેરમેન હોય કે અત્યારના જે ચાલુ જે શાસકો છે એના પણ આમાં કોના કાળા હાથ છે એની તબક્કાવાર આપ જે છે અને રિપોર્ટ કરી અને આપ સાચો અહીંનો રિપોર્ટ છે એ સરકારને મોકલો, અને જે અત્યારના જે વહીવટી જે તંત્ર જે છે એટલે કે જે શાસકો છે એમાં જરા પણ વહીવટી સૂઝબૂઝ નથી અને આટલા મોટા ભ્રષ્ટાચારમાં શાસકોનો પણ હાથ હોય, ત્યારે આ જે ભારતીય જનતા પાર્ટીની જે છે એને સુપરસીડ કરો એના માટે થઈ અને અમારી આજની માંગ હતી। કેમ કે તમે જોશો કે હમણાં જ તે જ્યારે મોરબીનો જે ઝૂલતા પુલની ઘટના બની ત્યારે મોરબી નગરપાલિકાને પણ ચાર્જશીટ કરવામાં આવી હતી, તો રાજકોટને મહાનગરપાલિકાને ચાર્જશીટ સીલ કેમ કરવામાં નથી આવી એ અમારી એક માંગ છે, અને સાચો જે રિપોર્ટ છે એ આપો એવી અમારી મ્યુનિસિપલ કમિશનરને માંગ છે।